બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। નડિયાદ ખેડા હાઈવે પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। જે અહેવાલ આવી રહ્યા છે તે પ્રમાણે પાર્કિંગમાં પડેલા કન્ટેનરની પાછળ બાઇકની ટક્કર થઈ હતી। સોખડા પાટિયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં આ બનાવ બન્યો। બાઇક પર 4 યુવકો સવાર હતા। યુવકો અમદાવાદના અમરાઈવાડી સીટીએમ વિસ્તારના રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે। અકસ્માતની જાણકારી થતાં જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા જનક જાગીરદાર ખેડાથી જોડાયા છે। જનક, નડિયાદ ખેડા હાઈવે પર અકસ્માતનો જે બનાવ બન્યો છે તેમાં શું વધુ વિગતો હાલ આવી રહી છે? જી પંકજ, ખેડા જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે જે છે એમાં ગત મોડી રાત્રે લગભગ 1:30 થી 2 ના સમયગાળાની આ ઘટના છે। ત્યાં હાઈવે પર આવેલી એક હોટલ છે, વેસ્ટર્ન હોટલ છે, અને સોખડા ગામ પણ ત્યાં હાઈવે પર જ આવેલું છે। ત્યાં પાર્કિંગ તો ના કહી શકાય, પરંતુ જે રોડ પર જે પાર્કિંગ થતી હોય છે, જે ટ્રકો, એવી એક ટ્રક ઊભી હતી અને પાછળથી ફૂલ સ્પીડમાં આવનાર એક બાઇક, અને એક જ બાઇક પર 4 લોકો સવાર હતા। 4 યુવક જ હતા અને એ બાઇકની પાછળ ટ્રકની પાછળ ઘૂસી જતા એ તમામ બાઇક સવારોનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। સમગ્ર ઘટનાની જાણ માતર પોલીસને થતા, કારણ કે આ વિસ્તાર માતર પોલીસ સ્ટેશનની હદનો છે, માતર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોની લાશનો કબજો મેળવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી જનક, આભાર માહિતી આપવા માટે। તો જે મૃતકો છે તેઓ અમદાવાદના અમરાઈવાડી સીટીએમ વિસ્તારના રહેવાસી હતા અને અમદાવાદની આ ચારેય જે મૃતકો છે તેમને પરિવારને જાણકારી આપવામાં આવી હતી। પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને આ સમગ્ર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ તરફ સુરતના કોસંબા પાસે અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે। કોસંબા રેલવે ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો। પિકઅપ ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો અને બાઇક પર સવાર 2 યુવકો પૈકી એકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। એક યુવક ગંભીર રીતે ઘવાયો છે। પિકઅપ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડાયો છે। બંને યુવકો કીમ ગામના અંબિકાનગરના હતા। તો સુરતના માંડવીના વીરપોર ગામે પણ એસટી બસે અકસ્માત સર્જ્યો। બાઇક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું। બાજીપુરાથી માંડવી જઈ રહી હતી બસ। આ બસ ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોએ આરોપ પણ લગાવ્યો। સ્થાનિકોએ બસ ચાલકોને પોલીસના હવાલે કર્યો હતો। ત્યારે ત્રીજી એક ઘટના વલસાડમાં પણ જોવા મળી। વલસાડ જિલ્લાના કપરાડા નજીક આવેલા કુંભ ઘાટ પર એક ટ્રકે 3 વાહનોને અડફેટે લેતા અકસ્માત થયો, જેમાં મુસાફરોને લઈને જઈ રહેલી એક એસટી બસ પણ ટ્રકની અડફેટે આવી ગઈ હતી। આ ઘટનામાં ટ્રક અને બસ રોડની બાજુમાં ખાઈમાં ઉતરી ગઈ। જો કે બસમાં સવાર 10 મુસાફરોનો આબાદ બચાવ થયો છે। કેટલાક મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી। બનાવની જાણ થતાં કપરાડા પોલીસ તત્કાલ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। તો અકસ્માતની 3 તસવીરો સુરતના કોસંબા અને માંડવીમાં, ત્યારે ત્રીજી તસવીર વલસાડમાં પણ અકસ્માતનો બનાવ બન્યો એસટી બસ અને ટ્રક વચ્ચે। ઉનાળાની શરૂઆતથી જ સૂરજદાદા આકરા પાણીએ દેખાઈ રહ્યા છે। ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે। હોળી પહેલા ગુજરાતમાં હીટવેવ। કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર। માર્ચ મહિનાના મધ્યમમાં જ અત્યારથી જ આકાશથી અગનગોળા વરસી રહ્યા છે। એ રાજ્યમાં જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે આ વખતનો ઉનાળો આકરો હશે। હવામાન વિભાગના મતે રાજ્યમાં 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। આ દરમિયાન હવામાન વિભાગે મંગળ અને બુધવારે યલો એલર્ટ જાહેર કર્યું છે। કચ્છમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં 2 દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે। હીટવેવથી કેવી રીતે બચશો? ઉનાળાની શરૂઆત થતાં જ ઝાડા ઉલટી સહિતની બીમારીઓ પણ ભરડો લેતી હોય છે, ત્યારે આવી કાળઝાળ ગરમીથી બચવાની તબીબો પણ સલાહ આપી રહ્યા છે। ખૂબ પ્રવાહી એટલે પાણી વધારે પીવું જોઈએ, કારણ કે ડિહાઇડ્રેશન થવાના કે હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ અત્યારે ખૂબ વધારે છે। કારણ કે અત્યાર સુધી ઠંડીની મોસમથી થોડી ઠંડક હતી વાતાવરણમાં, અને એકદમ જ આ હીટ વેવ આવવાથી બપોરના બી ખૂબ તાપ હોય છે, અને જ્યારે આપણે બહાર ફરતા હોઈએ
અને જો પાણીની અછત તમારા શરીરમાં થઈ જાય તો તમારું લો બીપી થવાના ચાન્સીસ છે, લો શુગર બી થઈ શકે જો ખાવાનું આપ ધ્યાન ના રાખો તો, અને હીટ સ્ટ્રોક થવાના પણ ખૂબ ચાન્સીસ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તો ઉનાળાની શરૂઆત આકરા તાપથી થઈ રહી છે. એ રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ તો પહોંચ્યું છે. માર્ચ મહિનાના અંતથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં હીટવેવ સાથે ગરમ પવન ફૂંકાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઉનાળામાં ઊભા પાકને સિંચાઈની જરૂર પડશે, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે છોટાઉદેપુર પંથકના ગામડાઓમાં વહી રહ્યું છે નિરર્થક પાણી. ઉનાળો માથે છે. થોડા સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની તંગીની ફરિયાદો પણ ઉઠશે. આ દરમિયાન પાણીના વેડફાટના દ્રશ્યો છોટાઉદેપુરમાં જોવા મળ્યા. ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદાની માઇનોર કેનાલો બનાવી, પરંતુ સંખેડા તાલુકાના આંબાપુરા અને કછાટા ગામના ખેડૂતો માટે આ કેનાલો અભિશાપ સમાન બની રહી છે. કેટલીક કેનાલોમાં મસમોટા ગાબડા પડી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, અને આ પાણી ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. આ અંબાપુરાથી જે નર્મદા નિગમની માઇનો નીકળેલી છે એ અમારે ખાસ જરૂર હોય તો પાણી આવતું નથી. અમને બિનજરૂરનું પાણી આવીને ગાબડું પડી ગયું છે અને એની અંદર ખેતરોની અંદર પાણી ભરાઈ ગયું છે, અને આખી કેનલ બી જમે બી છે રહ્યું. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, અમારે કોઈ કામ કરવાની પણ સમજ પડતી નથી. એમાં ખેતરમાં પાણી ભરાઈ ગયેલા એટલે અમારે કરવાનું હોય. એના કરતાં અમારે પછી આમ જે અંબાપુરાથી માઇનોર કેનાલ આવેલી છે એને રદ કરી નાખે કે પછી પદ્ધતિસર પાણી આલે. વર્ષોથી આ કેનાલોનું નથી તો સમારકામ થતું કે નથી કોઈ સફાઈ થતી. કેનાલોનું સમયસર સમારકામ ન થતા નિરર્થક વહી રહેલું પાણી ખેતરમાં બિનજરૂરી પહોંચે છે. આગામી ઉનાળો ખેતી માટે આકરું બનવાના એંધાણ છે, ત્યારે આ પાણીની કિંમત સમજીને જવાબદાર અધિકારીઓ કોઈ પગલાં લે તે જરૂરી છે. સહેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રદેશ ભાજપે ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. અમદાવાદમાં ભાજપે 2022ની ચૂંટણીનું વિધિવત રીતે ઇલેક્શન કેમ્પેઇન શરૂ કર્યું છે. અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મંત્રીઓ અને સ્થાનિક કાર્યકર્તાઓએ આ ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સરદારનગર વિસ્તારમાં વોલ પેઇન્ટિંગથી કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા ગામડે ગામડે અને ઘરે ઘરે પહોંચે એ માટે વોલ પેઇન્ટિંગની શરૂઆત કરાવી. 2022ના વિધાનસભા પહેલા આ પ્રચારની શરૂઆત અમદાવાદ અને સુરતથી થઈ છે. ચૂંટણી અંતર્ગત પ્રદેશ પ્રમુખ પાટીલે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો, જેમાં ભીત પર સૂત્રો લખવામાં આવ્યા. મોદીનું ગુજરાત અને ગુજરાતના મોદી, ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ. આવા સૂત્રો ભીતો પર લખવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ પાટીલે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવા ભાજપાના કાર્યકર્તાઓને આહવાન કરી ચૂંટણી અભિયાનનું બ્યુગલ ફૂંકી દીધું છે અને શ્રી ગણેશ પણ કરી દીધા છે. 2022ના વિધાનસભાના ઇલેક્શન પહેલા આજે વોલ પેઇન્ટિંગ કરીને કાર્યકર્તાઓએ પ્રચારની શરૂઆત કરી છે. શ્રી ગણેશ કર્યા છે. દરેક શહેરમાં, દરેક ગામમાં કમળના નિશાન સાથે વોલ પેઇન્ટિંગ કરવા માટેની જે સૂચના દરેક કાર્યકર્તાઓને મળી છે એ આજે અમદાવાદમાં અને સુરતમાં એની શરૂઆત થઈ ગઈ છે. બાકીના પણ કાર્યકર્તાઓ આજકાલમાં જ એની શરૂઆત કરશે, અને એ રીતે લોકો સુધી એક મેસેજ આપવા માટે આ વોલ પેઇન્ટિંગથી શરૂઆત કરીને ગુજરાત સરકારે છેલ્લા 5 વર્ષમાં કરેલા કામો અને છેલ્લા 25 વર્ષ દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર સતત ચાલતી આવી છે એમણે પણ લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટે જે મહેનત કરી છે. મેનિફેસ્ટોમાં ઠાલા વચનો નહીં પણ નક્કર વાત કરીને એને તો ભીત ચિત્રોથી પ્રચાર અંગે પાટીલે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું, જૂની અને નવી બંને પદ્ધતિઓથી પ્રચાર થશે. કોઈ પણ પદ્ધતિ જૂની થતી નથી.
પરંતુ જે પણ પદ્ધતિ જ્યારે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે અસરકારક હતી એટલા જ માટેનો ઉપયોગ કર્યો છે. એટલે નવી પદ્ધતિ એને પણ અપનાવીએ, સાથે સાથે જૂની જે પદ્ધતિ એને પણ જાળવીએ. જ્યારે વોલ પેઇન્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે કાર્યકર્તાઓના હાથમાં જ્યારે બ્રશ હોય છે ત્યારે એક એના મનમાં એક ઉત્સાહ હોય છે. જ્યારે માથે કેપ પહેરે છે, ટોપી પહેરે છે, તે પણ એક નવી ડિઝાઇન સાથે પહેરે છે કે જેની ઉપર ભાજપ પણ લખ્યું છે, જેની પર કમળનું નિશાન પણ છે. ત્યારે એક ગૌરવ અનુભવે છે. ત્યારે ગૌરવ અનુભવવાની સાથે જ્યારે એ કામ કરે છે ત્યારે સ્વાભાવિક એ પરિણામ સુધી આગળ પહોંચવા માટે જહેમત કરે છે અને પરિણામ લાવે છે. ચૂંટણીના પડઘમ વાગ્યા હોય અને રાજકીય પાર્ટીઓને પાટીદારો યાદ ન આવે એ તો કેવી રીતે બને? વિધાનસભાની ચૂંટણી આવતા જ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નરેશ પટેલ યાદ આવ્યા અને નરેશ પટેલને પોતાની પાર્ટીમાં પ્રવેશ અપાવવા માટે બંને પાર્ટીમાં ખેંચતાણ વધી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ફરી પાટીદારોને પોતાના તરફ આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ સક્રિય બની રહી ગઈ છે. તેવામાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં સામેલ કરવા માટે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. કોંગ્રેસ નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા માટે પહેલાથી જ મથામણ કરી રહી છે ત્યારે કોંગ્રેસના જ નેતા મનહર પટેલે કોંગ્રેસ અને હાર્દિક પટેલ પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે ખુલ્લા પત્રો અને મીડિયામાં નિવેદનો કરવા કરતા નરેશ પટેલને કોંગ્રેસમાં પ્રવેશવાની તારીખ જાહેર કરો. એવી વ્યક્તિ જે અજાત શત્રુ છે, જે સર્વ સમાજને સાથે લઈને કામ કરવાની એમની માનસિકતા છે, આવું જે ચરિત્ર જે છે એ કોંગ્રેસ પક્ષમાં આવવા માટે મન મનાવતું હોય ત્યારે મને લાગે છે કે એવું કંઈ ને કંઈ રીતે પક્ષે જે રીતે લાલ જાજમ પાથરવાની વાત કરી છે એની ઔપચારિકતા પૂર્ણ થાય અને એની શરૂઆત થાય. નરેશ પટેલને રાજકારણમાં લાવવાનો મતકૂડો છંછેડાયો કે તુરંત કોંગ્રેસ અને આપ બંને ફરી મેદાનમાં આવી ગયા, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે નરેશ પટેલને લઈને શીર્ષ નેતૃત્વ સાથે વાટાઘાટો ચાલુ છે. તો બીજી બાજુ આપ તરફથી નિવેદન આવ્યું કે નરેશ પટેલના વિચારો પ્રમાણની ગુજરાતમાં એક જ પાર્ટી છે અને તે છે આમ આદમી પાર્ટી. કોંગ્રેસમાં વ્યક્તિગત મારાથી માંડી ધારાસભ્યશ્રીઓને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ વાતચીત કરી રહ્યું છે, ચર્ચાઓ થઈ રહી છે અને અમારા તરફથી પણ એમના માટેનો જે પોઝિટિવ રિપ્લાય અમારે આપવાનો હોય એ પણ અપાઈ ગયો છે. એમના તરફથી પણ અમારી સાથે વાટાઘાટો ચાલુ છે. નરેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તો એ અમારું સૌભાગ્ય હશે. સમાજ સેવાનું, શિક્ષણનું કામ ખોડલધામના માધ્યમથી કર્યું છે, આરોગ્ય સેવાનું કામ કર્યું છે, લોકોને મદદરૂપ થવાનું કામ કર્યું છે. એમના વિચારો પ્રમાણેની પાર્ટી ગુજરાતમાં જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. દરેક ચૂંટણીમાં પાટીદાર સમાજ મહત્વની ભૂમિકા ભજવે છે. બસ તેને લઈને જ હાલ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી નરેશ પટેલનો સાથ મેળવવા મરણિયા પ્રયાસો કરી રહી છે. ત્યારે નરેશ પટેલનો સાથ કોને મળશે તે તો આગામી સમયમાં ખબર પડશે જ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અન્ય મહત્વના અહેવાલો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. अखिल भारतीय प्रतिनिधि सभा વેલકમ બેક. બીસીસીઆઈની હાઈ પ્રોફાઇલ લીગ આઈપીએલમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે ગુજરાતની ટીમ તૈયાર છે. ગુજરાત ટાઇટન્સની ટીમે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જર્સી લોન્ચ કરી. ગુજરાતીઓને આતુરતાપૂર્વક રાહ હતી કે ગુજરાતની ટીમની જર્સી કેવી હશે. આ લોન્ચિંગ સાથે જ ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત આવ્યો. જર્સી લોન્ચિંગ પ્રસંગે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા ઉપરાંત કોચ આશિષ નેહરા પણ ઉપસ્થિત રહ્યા. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા. વાદળી રંગની જર્સીની વિશિષ્ટ અને આકર્ષક ડિઝાઇન છે. ગુજરાત ટાઇટન્સ 26 માર્ચથી શરૂ થનારી આગામી આઈપીએલ 2022માં જબરજસ્ત પ્રભાવ પાડવા માટે આતુર હશે. જર્સી લોન્ચ થઈ એ પહેલા ગુજરાતના પરંપરાગત ગરબા સાથેનો એક રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો. ગુજરાત ટીમની જર્સી લોન્ચ થઈ છે. કાર્યક્રમમાં જય શાહ અને પરિમલ નથવાણી ઉપસ્થિત રહ્યા. વાદળી રંગની જર્સીની વિશિષ્ટ અને આકર્ષક ડિઝાઇન છે. ગુજરાત ટાઇટન્સને 26 માર્ચથી શરૂ થનારી આગામી આઈપીએલ 2022માં જબરજસ્ત પ્રભાવ પાડવા માટે આતુર હશે.
જર્સી લોન્ચ થઈ એ પહેલા ગુજરાતના પરંપરાગત ગરબા સાથેનો એક રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો. बहुत प्राउड की बात है क्योंकि मैं यहाँ मेरा बॉर्न गुजरात में हुआ है और पहली बार गुजरात की टीम आ रही है जो हमेशा रहेगी और उसको कैप्टन करने का मौका मिल रहा है. सो काफ़ी प्राउड है और घर वाले बहुत खुश हैं, मैं खुश हूँ. और दूसरी बात जर्सी लॉन्च की. जर्सी लॉन्च ऑब्वियसली बहुत कंफर्टेबल है, बहुत सुंदर है. काफ़ी सोच गए, काफ़ी टाइम लगा इसको बनाने में, लेकिन आखिरी में जो भी रिजल्ट आया उससे बहुत खुश है. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.